સુરત હજીરા વિસ્તારના હજીરા ગામે માં સિગોતર આશાપુરીની 32મી સાલગીરાની ઉજવણી કરવામાં આવી। સુરતથી આશરે 28 કિલોમીટર દૂર હજીરા ગામ આવેલું છે, જ્યાં માતા ખોડિયાર શ્રી સિગોતર માં આશાપુરા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જેનો મહિમા અસલ તાપીપુરા અને તાપી મહાત્યામાં આવેલો છે। કહેવાય છે કે સિગોતર આશાપુરી માતાજીનું સ્થાન હાલના પાકિસ્તાન સિંગ પ્રાંતમાં આવેલું છે। ત્યાંથી માતાજીના પવિત્ર ભૂમિમાં સમડી રૂપે ફરતા ફરતા આવી એક ટેકરી ઉપર બેઠા હતા, ત્યારે સમયમાં વાહન વ્યવહાર ફક્ત વાહનો જ હતા। અહીંયાના વેપારીઓ પરદેશ વહાણ લઈને જતા અને આવતા હતા, ત્યારે કેટલાક લૂંટારાઓએ વહાણ લૂંટી લેતા। માતાજીના કેટલાક પરમ ભક્ત હતા, વહાણથી આવતા જતા ભક્ત સિગોતર આશાપુરી માતાજીને વહાણવટી માતા તરીકે ઓળખાતા। માતાજીને ઓળખી લીધા અને માતાજીને પ્રાર્થના કરી કે માતાજી અમને લૂંટાઈ જતા બચાવો, અમારું રક્ષણ કરો તેવી પ્રાર્થના સાંભળી માતાજી આ સ્થાનક પર બેસી દરિયાઈ ખેડૂતોનું રક્ષણ કરતા બેઠા છે। અને કહેવાય છે કે 100 વર્ષના મોરબી શહેરમાં મોટી સનમનો ભક્ત વાણીઓ જાવા સુમાત્રા કમાવા માટે જતો માતાજીએ તેમની પરીક્ષા લેવાનો વિચાર કરી દરિયામાં તોફાન ઊભું કર્યું। વહાણ ડૂબી જવાની તૈયારી હતી, વહાણમાં બચાવવાની કોઈ આશા રહી ન હતી, ત્યારે મોટી વાણિયાએ માતાજીની પ્રાર્થના કરી કે હાલ મારા વાહનમાં જે નાળિયેર ભરેલા છે તે માતાજી તમને અર્પણ કરીશ અને માતાજી મારા બાળકો સાથે આવી તમારું પૂજન કરીશ। માતાજી પ્રસન્ન થયા તો પણ સમાવી દીધું। માતાજીએ ત્રિશુલ અહીંના દરિયા કિનારે વહાણ લાવી મૂકી દીધું। મોટીસા અહીં આવીને માતાજીને નાળિયેર પણ સહપરિવારે દર્શન કરી અને અર્પણ કર્યા। માતાજીની મંડીની સ્થાપના કરી અને બાળકો ન હતા તો પણ તેની માતાજીની પ્રાર્થના કરી છે। માતાજી અમને પુત્ર આપે, તે પણ પુત્ર પણ માતાજીનો પરમ ભક્ત બની માતાજીના દર્શન કરવા આવતો। માતાજીના પરચા અપરંપાર છે, માતાજીને શ્રદ્ધાથી માનતા રાખવાથી ધારેલા કામ પણ પાર પડે છે। માતાજી જેમને બાળક ન હોય તેમને ત્યાં બાળક પણ આપે છે। કોઈ પણ કામ શ્રદ્ધાથી માનવાથી માતાજી તેમની ઈચ્છા પૂરી કરે છે। માતાજી બનેવી હતી જે સિંદૂરનું પડ મૂર્તિ ઉપરથી ઉખડી જવાથી તેમની ઉપર માર્બલનું કવર બનાવી મૂર્તિની સ્થાપના 1993માં મહાશુદ્ધ તેરસના રોજ કરવામાં આવી છે। મહાશિવરાત્રિના દિવસે તેરસના દિવસે સાલગીરી ધામધૂમથી ઉજવવામાં આવે છે। સાલગીરી નિમિત્તે આ વર્ષે સાંજે ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે। સાથે ડાયરામાં ઉપસ્થિત ગુજરાતના ક્વીન ગીતાબેન રબારી, ગોપાલ સાધુ ઉપસ્થિત થવાના છે અને હજીરા ગામ વતી હજીરા મંદિર હજીરા વિસ્તારને જાહેર આમંત્રણ આપવામાં આવે છે। ગોપાલભાઈ, જ્યાં સુરતના હજીરાના માં સિગોતર આશાપુરીની 32મી સાલગીરીમાં આવી રહ્યા છે, શું આયોજન છે ને શું ડાયરામાં ગીત સંભળાવશો કયા કયા જાહેર જનતાને? જય માતાજી, જય સિયારામ। મિત્રો, હું આપનો ગોપાલ સાધુ અને આજે હજીરા ખાતે શ્રી સિગોતર આશાપુરી માતાજીની 32મી સાલગીરી નિમિત્તે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખેલ છે। એમાં હું અને મારી સાથે મોલુભાઈ, એ પણ ઉસ્તાદ છે, તબલા ઉસ્તાદ, અમે બંને આનંદ કરાવવાના છીએ માના સાનિધ્યની અંદર હજીરા ખાતે। અને વિશેષ આનંદ એ છે કે ગઈ સાલે પણ અમે આ માના સાનિધ્યમાં ખૂબ આનંદ કર્યો હતો અને આ સાલ પણ માના આશીર્વાદથી ખૂબ આજે પણ આનંદ કરીશું અમે। આપની જૂની યાદો કંઈક શેર કરો અને ક્યાંક ને ક્યાંક હજીરામાં તમે બીજી વાર આવી રહ્યા છો। હજીરામાં ગઈ વખતે આવ્યો હતો હું પ્રથમવાર, મને લાવનાર અમારા મુકેશભાઈ સોની, હું અને કીર્તિભાઈ આવ્યો હતો। હું પ્રથમવાર સુરત બાજુ કરેલા કાર્યક્રમ, પણ હજીરામાં પ્રથમવાર મારા આ મુકેશભાઈ સોની થ્રુ હું આવેલો અને ગઈ સાલ અમે આ માતાજીના સાનિધ્યમાં જ ખૂબ જ આનંદ કર્યો હતો અને ખૂબ જ મજા આવી હતી અમને। ગોપાલ સાધુ સાહેબ જે શૂન્યમાંથી એમણે સર્જન કર્યું છે અને ક્યાંક ને ક્યાંક પહેલું ગીત એવું જે હિટ થયું હતું એ બાબતે જ જણાવશો? ઘણા બધા ગીતો હતા, એમાં મારું એક ગીત હતું, કૃષ્ણ ભગવાનનું ગીત હતું અને લગભગ મીરાબાઈ કે સતારસાનું મને યાદ નથી, પણ તમારે મને યાદી કરાય છે એટલે એક કડી હું ગાઉં। મોરલી વેરણ થઈ રે એ બાવરી હું તો બની ગઈ રે કાનુડાની એ ધુતારાની મોરલી વેરણ બાવરી હું તો બની ગઈ રે કાનુડાની મોરલી વેરણ થઈ એ કાનુડા તારી મોરલી વેરણ થઈ। આમાં ઘણા ટાઈમ પછી આપ આવી રહ્યા છો, તો આપ જૂની કોઈ યાદો શેર કરશો, જણાવશો? બિલકુલ, અહીંયાની યાદો મારી ઘણી બધી યાદો છે, કેમ કે અહીંયાના લોકો પ્રેમ આપે છે, ખૂબ અમારા ગીતોને સાંભળે છે, આપણા ગુજરાતના ગીતોને સાંભળે છે, એટલે જ્યારે જ્યારે અહીંયા આવે ત્યારે એક અલગ ઉત્સાહ હોય છે કે લોકો
જે પણ ગીતો ગાઈ સાથે ખૂબ ઝીલી રહ્યા હોય છે તો બહુ મજા આવે છે. એટલે ફરી વખત આવવાનું થયું છે આશાપુરીમાં શિકોતરમાની 32મી સાલગીરા નિમિત્તે. તો મજા આવશે આજે પણ, કેમ કે બહુ પછી લોકોને મળવાનું થયું છે. આપણે પોતાના છે પણ બહુ મોડા મળતા હોય છે એટલે મજા આવે એ લોકોને મળવા સાથે. ગુજરાતી સંગીત હાલમાં જે મુકામ પર પહોંચ્યા એના વિશે શું કહેશો? અત્યારની આપણી યંગ જનરેશન આપણા ગુજરાતી ગીતોને ખૂબ સાંભળી રહી છે, આપણા ગીતોને વધાવી રહી છે. એટલે આપણા માટે ખૂબ સારી વાત છે કે આપણું મ્યુઝિક, ગુજરાતી મ્યુઝિક નવી જનરેશન એને ચાહી રહી છે. મારું નામ ઉમેશપુરી ગોસ્વામી. ઉમેશભાઈ, હજીરા વિસ્તારના 28 કિલોમીટર દૂર આવેલું માં સિંગોતર આશાપુરીનું મંદિર આવેલું છે. આજે 32મી સાલગીરી નિમિત્તે શું આયોજન કરવામાં આવ્યું છે? આજે માં સિંગોતર આશાપુરીની 32મી સાલગીરી નિમિત્તે સવારમાં કેસર સ્નાન કરવામાં આવ્યું, 56 ભોગ ધરાવવામાં આવ્યો અને એ બાદ આપણે માતાજીને બર્થડે કેક વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સવારમાં મહાઆરતી કરવામાં આવી છે અને લગભગ 80થી 1 લાખ માણસોનો પ્રસાદી કરવામાં આવી છે અને ભક્તો આજે સવારથી 11 વાગ્યાથી હજારોની સંખ્યામાં અત્યારે ભક્તો પધારી અને હાલ સુધીમાં પ્રસાદીનો લાભ લઈ ચૂક્યા છે. જય માતાજી. મારું નામ મેહુલપુરી દેવેન્દ્રપુરી ગોસ્વામી, શ્રી સિકોતર માતા ટ્રસ્ટ હજીરા તરફથી હું ટ્રસ્ટી શ્રી મેહુલપુરી ગોસ્વામી તમને જણાવું છું માતાજીનો મહિમા. માતાજીનો મહિમા એવો છે કે અત્યારે આજે મહાસુદ તેરસ અને તારીખ 10/2/2025 અને આજે સોમવારે માતાજીની 32મી સાલગીરી ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે માતાજીનો જે મહિમા છે, 32 વર્ષ પહેલાં જ માતાજીની જે જૂની મૂર્તિ પ્રતિમા હતી સિંદૂરની, તે મૂર્તિને અમે નવી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જે માર્બલની મૂર્તિ છે એને 32 વર્ષ થયા છે અને આજે અમે 32મી સાલગીરી ઉજવવા જઈ રહ્યા છીએ. અને માતાજીનો માતાજીની જે મહિમા છે તે આજે બી એટલો જ અપરંપાર છે અને આજે બી 80થી 90 હજાર ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લઈ અને પાવન થયા છે અને આગળ બી માતાજીનો મહિમા એવો જ રહેશે. અને યજ્ઞેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હજીરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.